રાજકોટમાં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર પણ જોવા મળ્યો છે। વિવાદાસ્પદ બેઠકો પર પેનલ હજુ અધૂરી છે। આજે પ્રદેશ કક્ષાએ એક મહત્વની બેઠક પણ યોજાશે। નિરીક્ષકોની હાજરીમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે। મજબૂત દાવેદારો વચ્ચે ટક્કરવાળી બેઠકો પર હવે ચર્ચાઓ તેજ થઈ છે। પ્રથમ મહાનગરપાલિકાની બેઠકો પર ધ્યાન આપવામાં આવશે। 5 એપ્રિલે ઉમેદવારોની એક યાદી પણ જાહેર થવાની સંભાવનાઓ છે। રાજકોટમાં કોંગ્રેસના જૂના જોગીઓ પર ફરી એક વખત કોંગ્રેસ પક્ષે વિશ્વાસ મૂક્યો છે। 20 ઉમેદવારોને ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે એવી અત્યારે માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે, જેમાં વિવિધ વોર્ડમાં ઉમેદવારોના નામ નક્કી થયા છે। વોર્ડ નંબર 1 થી 18 સુધીના નામોની યાદી તૈયાર થઈ ચૂકી છે, આવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। બિલકુલથી ઉબાંગ જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ તમામ પક્ષો જે છે તે તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે અને પોતાના પક્ષમાં કેવી રીતે કાર્યકર્તાઓને મજબૂત બનાવવા અને પોતાનો પક્ષ કેવી રીતે મજબૂત બનાવવો, ગ્રાઉન્ડ પર કેવી રીતે ઉતારવો તેને લઈને ચર્ચા વિચારણાઓ કરવામાં આવી રહી છે। સેન્સ પ્રક્રિયાઓ જે છે તે હાથ ધરવામાં આવી, અલગ અલગ ઉમેદવારો જે છે તેના ચહેરાઓ નક્કી કરવામાં આવી રહ્યા છે। પરંતુ રાજનીતિની જો શરૂઆત થતી હોય તો એનું એક એપિસેન્ટર ગણાતું એ સૌરાષ્ટ્ર છે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટની અંદરથી જ્યારે કોઈ બેઠક યોજાય તે તો એ બેઠક સામાન્ય નથી માનવામાં આવતી। આ બેઠકને ખૂબ મોટી માનવામાં આવે છે ને ત્યાંથી જ એક સમીકરણ જે છે તે નક્કી થતા હોય છે કે કયા પક્ષની અંદર કયા ઉમેદવારો, કયો ચહેરો એવો જે છે તે રાખવામાં આવશે। અને હવે વાત કોંગ્રેસની કરીએ, કારણ કે કોંગ્રેસની અંદર જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે રીતે કોંગ્રેસ અત્યારે બેઠી થઈ છે અને કોંગ્રેસ જે જૂના જોગીઓને હવે ઉઠાડીને મેદાને ઉતારી રહી છે, જે રીતે રાજકોટની અંદર જે અત્યારે સમાચાર મળી રહ્યા છે ને સૂત્રો એવો દાવો કરી રહ્યા છે કે 20 જેટલા એવા ચહેરાઓ છે કે તેને ફોન જે છે તે આવ્યા છે, એમના નામો ક્યાંક ને ક્યાંક નક્કી માનવામાં આવી રહ્યા છે। લિસ્ટ મારી પાસે આવ્યું છે, એ નામોના લિસ્ટ પ્રમાણે જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 1 થી શરૂઆત કરું તો રમેશ ઝુંઝા જે છે તેને માનવામાં આવે છે નામ। વોર્ડ નંબર 2 માં નૈનાબા જાડેજા જે છે એ ખૂબ ચર્ચિત ચહેરો રાજકોટની અંદર, અને રવિન્દ્ર જાડેજાના બહેન છે અને રીબાબા જાડેજા કે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં અને ધારાસભ્ય અને પાછા મંત્રી છે। અને હવે જે નૈનાબા જાડેજાનું નામ સામે આવી રહ્યું છે એટલે કે કાંટે કી ટક્કર રાજકોટમાં તો છે ને છે એ જ પ્રકારના દ્રશ્યો છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।